નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું પ્રખ્યાત અને ચર્ચામાં રહેલી મહિલાઓ 2025 વિશે। આ એક એવો ટોપિક છે જે વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે અને દરેક એક્ઝામમાં મહિલાઓને લગતા પ્રશ્નો જરૂરથી પરીક્ષામાં પૂછવામાં આવે છે। તો આજના આ વિડીયોમાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જે તમારી એક્ઝામમાં પૂછાવાનો ચાન્સ ખૂબ જ વધારે છે। તો આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થશે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, હોકી ઇન્ડિયા એવોર્ડ્સ 2024માં કોને ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સવિતા પુનિયા। તો સવિતા પુનિયાને હોકી ઇન્ડિયા એવોર્ડ્સ 2024માં ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 2, ઓસ્ટ્રેલિયા ઓપન 2025નું મહિલા સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મેડિસિન ક્વિઝ। તો મેડિસિન ક્વિઝે ઓસ્ટ્રેલિયા ઓપન 2025માં મહિલા સિંગલનું ટાઇટલ જીત્યું છે। પ્રશ્ન નંબર 3, 97માં એકેડમી એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો? તો મિત્રો એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર એવોર્ડ। તો ઓસ્કર એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એ મિકી મેડિસને જીત્યો છે અનોરા ફિલ્મ માટે, અને અનોરા ફિલ્મે જ ઓસ્કર એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો હતો। પ્રશ્ન નંબર 4, માર્ચ 2025માં ફેડરલ બેંક દ્વારા તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, વિદ્યા બાલન। તો વિદ્યા બાલનની માર્ચ 2025માં ફેડરલ બેંક દ્વારા તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો બ્રાન્ડ એમ્બેસેડરની, તો આના ઉપર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવ્યો છે જેમાં મેં સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડ એમ્બેસેડર વિશે વાત કરી છે। જો તમારે એ વિડીયો જોવો હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ચેનલના પેજ ઉપર જઈને પણ તમે એ વિડીયો જોઈ શકો છો। એ વિડીયો પણ તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। પ્રશ્ન નંબર 5, ભારતીય મૂળના કયા અવકાશયાત્રીએ સૌથી વધુ સમય સુધી અવકાશમાં સ્પેસ વોક કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સુનિતા વિલિયમ્સ। તો સુનિતા વિલિયમે સૌથી વધુ સમય સુધી અવકાશમાં સ્પેસ વોક કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે। વાત કરીએ મિત્રો સુનિતા વિલિયમ્સની, તો સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ 62 કલાક અને 6 મિનિટ સુધી સ્પેસ વોક કરીને મહિલા અવકાશયાત્રી તરીકે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને તેમણે પેગી વિટ્સનનો 60 કલાક અને 21 મિનિટનો રેકોર્ડ તોડ્યો છે। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, અંજુ રાઠી રાણા। તો અંજુ રાઠી રાણાની પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 7, દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રેખા ગુપ્તા। તો રેખા ગુપ્તા એ દિલ્હીના નવા મુખ્યમંત્રી બની ગયા છે। આના પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી હતા અતિશી માર્લેના। પ્રશ્ન નંબર 8, ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, અન્નપૂર્ણા દેવી। તો અન્નપૂર્ણા દેવી એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે। અહીંયા ઇમેજમાં પણ તમે જોઈ શકો છો। પ્રશ્ન નંબર 9, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, પ્રીતિ સૂદન। તો પ્રીતિ સૂદનની યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 10, માર્ચ 2025માં ભારતીય વાયુસેનાના જગવાર ફાઇટર જેટ સ્ક્વેડ્રોનની પ્રથમ મહિલા પાયલટ કોણ બની? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, તનુષ્કા સિંહ। તો તનુષ્કા સિંહ એ ભારતીય વાયુસેનાના જગવાર ફાઇટર જેટના સ્ક્વોડ્રોનની પ્રથમ મહિલા પાયલટ બની છે। પ્રશ્ન નંબર 11, પેરિસ પેરા ઓલિમ્પિક્સ ગેમ 2024માં અવની લખેરાએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર 1, ગોલ્ડ મેડલ। તો પેરિસ પેરા ઓલિમ્પિક્સ ગેમ 2024માં અવની લખેરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે। પ્રશ્ન નંબર 12, વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, હરમનપ્રીત કૌર। તો હરમનપ્રીત કૌર એ વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હતા। વાત કરીએ મિત્રો મુંબઈ ઇન્ડિયન્સની, તો મુંબઈ ઇન્ડિયન્સે WPLનું ટાઇટલ એ 2 વખત જીત્યું છે। પ્રશ્ન નંબર 3, મહિલા પ્રીમિયર લીગ 2025માં હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ બની છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સિમરન શેખ। તો સિમરન શેખ એ મહિલા પ્રીમિયર લીગ 2025માં હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી બની છે। પ્રશ્ન નંબર 14, જાન્યુઆરી 2025માં ભારતમાં પ્રથમ AI નિર્મિત હિન્દી ગાયક અને મોડલ કોણ બન્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, માયા। તો માયા એ 2025માં પ્રથમ AI નિર્મિત હિન્દી ગાયક અને મોડલ બન્યા છે।
પ્રશ્ન નંબર 15, એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સલીલા પાંડે. તો સલીલા પાંડેની એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 16, કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિકે ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ચંદ્રિકા ટંડન. તો ચંદ્રિકા ટંડન એ ભારતીય મૂળના એક અમેરિકન ગાયક છે જેમને ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. વાત કરીએ મિત્રો ગ્રેમી એવોર્ડ્સની, તો ગ્રેમી એવોર્ડ્સ એ સંગીત ઉદ્યોગમાં આપવામાં આવતો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 17, મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ બની છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, તશેગો ગેલે. તો તશેગો ગેલે એ મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા બની છે. વાત કરીએ મિત્રો તશેગો ગેલેની, તો તે દક્ષિણ આફ્રિકાથી બિલોંગ કરે છે અને તેમને લાસ વેગસમાં આયોજિત 2025માં મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો હતો. પ્રશ્ન નંબર 18, 2024માં ફિજી સરકાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફિજી કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, દ્રૌપદી મુર્મુ. તો દ્રૌપદી મુર્મુને 2024માં ફિજી સરકાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફિજી એનાયત કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 19, ફોર્બ્સ બિલિયનર્સ લિસ્ટ 2024 મુજબ વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં ટોપ પર કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, એલિસ વોલ્ટન. તો એલિસ વોલ્ટન એ ફોર્બ્સ બિલિયનર્સ લિસ્ટ 2024 મુજબ વિશ્વની સૌથી ધનિક મહિલા છે. પ્રશ્ન નંબર 20, આઈસીસી મહિલા T20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, એમિલિયા કેર. તો આઈસીસી મહિલા T20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે એમિલિયા કેરની પસંદગી કરવામાં આવી છે, જે એક ન્યૂઝીલેન્ડના પ્લેયર છે. પ્રશ્ન નંબર 21, બીજા કાર્યકાળ માટે યુરોપિયન સંસદના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, રોબર્ટો મટ્સોલા. તો રોબર્ટો મટ્સોલા એ બીજા કાર્યકાળ દરમિયાન યુરોપિયન સંસદના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા બન્યા છે. પ્રશ્ન નંબર 22, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે AFIના નવા રચાયેલા એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અંજુ બોબી જ્યોર્જ. તો અંજુ બોબી જ્યોર્જની એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા રચાયેલા એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 23, ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબંધ થનારી પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સોહેલી અખ્તર. તો સોહેલી અખ્તર એક બાંગ્લાદેશી ક્રિકેટર છે જે ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબંધ થનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. આ મેચ ફિક્સિંગમાં પકડાઈ ગયા હતા. પ્રશ્ન નંબર 24, અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સાઈ પરાંજપે. તો સાઈ પરાંજપેને અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 25, કયા ભારતીય મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, એન્જેલા સ્વામી. તો એન્જેલા સ્વામીએ મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે. વાત કરીએ મિત્રો એન્જેલા સ્વામીની, તો એન્જેલા સ્વામી એ રાજસ્થાનના બિકાનેરથી બિલોંગ કરે છે. પ્રશ્ન નંબર 26, માર્ચ 2025માં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, રોશની નાદર મલ્હોત્રા. રોશની નાદર મલ્હોત્રા એ માર્ચ 2025માં ભારતની સૌથી ધનિક મહિલા બની છે. વાત કરીએ મિત્રો રોશની નાદર મલ્હોત્રાની, તો તે HCL ટેકનોલોજીના માલિક છે. પ્રશ્ન નંબર 27, તુલસી ગબાર્ડને કયા દેશના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અમેરિકા. તો તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 28, ડિસેમ્બર 2024માં તમામ 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ચઢનાર સૌથી નાની ઉંમરના મહિલા કોણ બન્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કામ્યા કાર્તિકેયન. તો કામ્યા કાર્તિકેયન એ ડિસેમ્બર 2024માં 7 ખંડોના સૌથી ઊંચા શિખર પર ચઢનાર સૌથી નાની ઉંમરના મહિલા બની ગયા છે. વાત કરીએ મિત્રો કામ્યા કાર્તિકેયનની, તો તે મુંબઈ મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે અને તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે તમામ 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ચડીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
પ્રશ્ન નંબર 29 સબલપુર યુનિવર્સિટી દ્વારા 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, પ્રતિભા સતપથી. તો પ્રતિભા સતપથીને સબલપુર યુનિવર્સિટી દ્વારા 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વાત કરીએ મિત્રો પ્રતિભા સતપથીની, તો તે એક ઓડિયો કવિ છે જેમને 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 30 જાન્યુઆરી 2025માં પ્રથમ ભારતીય અમેરિકન સેકન્ડ લેડી કોણ બન્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઉષા વેન્સ. તો ઉષા વેન્સ એ જાન્યુઆરી 2025માં પ્રથમ ભારતીય અમેરિકન સેકન્ડ લેડી બની ગયા છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.